નમસ્કાર દૂરદર્શન સમાચારમાં હું દ્વૈતા જોશી આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીશું આજના મુખ્ય સમાચારથી। બિહાર વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી બહાર પાડવા માટે ભાજપ વડામથકે ચાલે છે કવાયત। કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં પક્ષના દિગ્ગજો કરે છે મંથન। प्रधानमंत्री नरेंद्र मोदीना लोकप्रिय रेडियो कार्यक्रम मन की बात ने आवतीकाले प्रसारित करवा माटे चूंटणी पंचे प्रदान करी अनुमति। जनता दल परिवारना महामोर्चाने हाथ लागी निराशा। अमरेलीथी बाबरा जती खानगी बस पसार थती वखते नाळू बेसी जता सर्जायो विचित्र अकस्मात। एक महिला अने बाळकना मौत उपरांत 15 मुसाफरो बराबर घवाया। दक्षिण गुजरात में धोधमार वरसाद पड़ता खेती ने मळ्युं जीवनदान। भारे वरसादनी आगाही वच्चे सौराष्ट्र कच्छ में नोंधाया मात्र छूटाछवाया झापटा। मध्यदरिये ठार मरायेला माछीमारना मृतदेह साथे कमनसीब बोटने ओखा पाछी लावतो कोस्टगार्ड। जीव बच्यो होवानी धरपत साथे 5 खारवा कहे छे लीला रंगनी अजाणी बोटमांथी थयो हतो गोळीबार। અને ગુજરાતનું અણમોલ ગૌરવ ગણાતા ગીર જંગલને અભયારણ્ય ઘોષિત થયા 50 વર્ષ। માનવ અને સાવજના સહ અસ્તિત્વનું શ્રેષ્ઠ દ્રષ્ટાંત એવા ગીરમાં થયો છે સાવજનો સરવાળો। સમાચાર વિસ્તારપૂર્વક। બિહાર વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરવા માટે ભાજપના વડામથકે હાલ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક ચાલી રહી છે, જે સાંજ સુધીમાં યાદી જાહેર કરી શકે છે। કુલ 243 પૈકી 160 બેઠકો એકલા હાથે લડવાનો નિર્ણય કરનાર ભાજપે 15મી સપ્ટેમ્બરે ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડી હતી। प्रधानमंत्री मोदीना लोकप्रिय रेडियो कार्यक्रम मन की बात ने आवतीकाले प्रसारित करवानी परवानगी आपी देता विपक्षनी मांगणी निष्फळ गई छे। अलबत्त चूंटणी पंचे शरत मूकी छे के मन की बात में बिहार विधानसभानी चूंटणी पर असर पड़े तेवी कोई वात सामेल होवी जोईए नहीं। राज्य में कायदो और व्यवस्था जाळववाना हेतुथी परवानगी वगर एकता यात्रा काढवा बदल हार्दिक पटेलनी सूरत पुलिसे अटकायत करी छे। सूरत पुलिस कमिश्नर राकेश अस्थानाए पीटीआईने जणाव्युं छे के शांति जाळववी जरूरी छे, तेथी तकेदारीना पगलारूपे पुलिसे आ पगलुं भर्युं छे। दरमियान अगमचेती तरीके राज्यना विविध भागमां मोबाइल इंटरनेट सेवा बंध राखवानो पुलिस तंत्रे निर्णय कर्यो छे। अमरेलीथी वहेली सवारे बाबरा तरफ जई रहेली खानगी ट्रावेल्सनी बस पसार थई रही हती त्यारे अचानक नाळू बेसी जता बस वच्चे फसाई जवानो अकस्मात सर्जायो हतो। जवल्ले ज बने तेवी आ गमख्वार घटनामां एक महिला अने बाळकना करुण मौत निपजता अरेराटी व्यापी गई हती, ज्यारे 15 प्रवासीओ पण घवाया हता। अकस्मात बाद तमाम घायलोने अमरेलीनी सिविल होस्पिટલમાં खसेडाया बाद काचा रोड पर डायवर्जन आपी वाहन व्यवहार शरू करी देवायो हतो। अकस्मातनी घटना अंगे गुनो नोंधी तपास શરૂ કરી દેવાનું હોવાનું બાબરાના પોલીસ સબ ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું। આમાં બે ઇસમોનું મૃત્યુ થયું છે। એક બેન છે અને એક છોકરો છે 4 વર્ષનો। બેન છે કિંજલબેન કરીને, કિંજલબેન ખોડા કરીને છે અને છોકરો છે ઉવેશ આદિલ કરીને છે। એ અમરેલી સિટીમાં છે અને બેનનું અહીંયા બાબરામાં વૈકલ્પિક જગ્યા માટે અહીંયા બાજુમાંથી એક ડાયવર્ઝન કર્યું છે। બંગાળના અખાતમાં સર્જાયેલી ડિપ્રેશનની સ્થિતિને કારણે આજથી 3 દિવસ સુધી રાજ્યભરમાં વરસાદ થવાની આગાહી છે। છોટાઉદેપુર, દાહોદ, નર્મદા, તાપી અને ડાંગ વિસ્તારમાં વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી। ઊભો પાક બચી જશે તેવી આશા બળવત્તર બની છે। આજે વરસાદે સૌરાષ્ટ્રમાં પણ પ્રવેશ કર્યો હતો। ગોંડલમાં ધોધમાર પાણી વરસતા રસ્તામાં પાણી ભરાઈ ગયા હતા। આ ઉપરાંત નવસારીમાં પણ પવન સાથે વરસાદ તૂટી પડતા નદી નાળા છલકાઈ ગયા હતા। દાદરાનગરમાં પણ ધોધમાર વરસાદ થતા લોકોમાં ખુશાલી પ્રવર્તી રહી હતી। યાત્રાધામ ડાકોરમાં પણ 1.5 મહિનાના વિરામ પછી વરસાદ વરસતા લોકોએ ગરમી અને કુળાટમાં રાહત અનુભવી હતી। મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સરેરાશ વરસાદમાં હજી 45% જેટલી ઘટ પ્રવર્તી રહી છે। આશા સેવાઈ રહી છે કે વરસાદનો આ તબક્કો સમગ્ર રાજ્યને ભીંજવીને દુકાળ જેવી સ્થિતિને ટાળશે।
ઓખાના દરિયામાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદ નજીક પ્રેમરાજ માછીમાર બોટ ઉપર ગોળીબારમાં ઇકબાલ નામના ખારવાનું મોત થવાની ઘટના બહાર આવતા કોસ્ટગાર્ડ સતર્ક બન્યું હતું અને ચોકિયાત જહાજ મીરાબેન કમનસીબ બોટની વહારે પહોંચ્યું હતું. પ્રેમરાજ બોટમાં બચી ગયેલા 5 માછીમાર અને ઇકબાલના મૃતદેહને ગઈ મોડી રાત્રે કોસ્ટગાર્ડનું જહાજ આવી પહોંચતા ખારવા સમાજમાં ગમગીની છવાઈ ગઈ હતી. જીવ બચાવીને પાછા આવેલા 5 ખારવાએ જણાવ્યું હતું કે લીલા રંગની અજાણી બોટમાંથી ગોળીબાર કરાયો હતો, પરંતુ તેમની ઓળખ અને ઈરાદો જાણી શકાયો નથી. પરિણામે જીવલેણ ઘટના કોયડો બની છે. पाकिस्तान वाला ने पकड़ा था, ले उसके पीछे गया था तो हमारा बोट वाला भागा तो उसने फायरिंग किया, उसमें हमारा एक आदमी को लग गया तो एक्सपायर्ड हो गया. बाद में हमने कोस्ट गार्ड नेवी पुलिस उसको जानकारी दी तो ये लोग उसको कोस्ट गार्ड का शिप लेके गया, हमारी बोट को लेके इधर आया. ગીર અભયારણ્ય અને તેમાં વસી રહેલા એશિયાઈ સિંહો રાજ્યના આભૂષણ સમાન છે. 18 સપ્ટેમ્બર 1965ના રોજ ગીરના જંગલના 1250 ચોરસ કિલોમીટર વિસ્તારને અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યો હતો, જેની સ્મૃતિ રૂપે વન વિભાગ ગીર અભયારણ્ય સુવર્ણ જયંતિ મનાવી રહ્યું છે. પ્રસ્તુત છે એક રિપોર્ટ. ગીર અભયારણ્ય અને તેમાં વસી રહેલા એશિયાઈ સિંહો રાજ્યના આભૂષણ સમાન છે. દૂર દૂરથી આવતા પ્રવાસીઓ સિંહ દર્શન કરતા રોમાંચ અનુભવે છે. ગીર અભયારણ્ય તેની સ્થાપનાની સુવર્ણ જયંતિની ઉજવણી કરી રહ્યું છે. આ પ્રસંગે ગીરના સાવજની વધુ સારી રીતે સંભાળ લેવાને સિંહ સદન ખાતે આ મુદ્દે વિચાર મંથન કરવા માટે 2 દિવસીય કાર્યશિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યશિબિરમાં ગીર અભયારણ્યમાં અત્યાર સુધી થયેલી કામગીરીની સમીક્ષા કરતા તજજ્ઞો દ્વારા વનરાજના સંરક્ષણ અને સંવર્ધનની દિશામાં વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવશે. કાર્યશિબિરમાં હાજરી આપી રહેલા રાજ્ય વનમંત્રી મંગુભાઈ પટેલે જણાવ્યું હતું કે સિંહ સંરક્ષણની કામગીરીમાં લોકભાગીદારીનું પણ મોટું મહત્વ છે. ગીર અભયારણ્ય 50 વર્ષ પૂરા થાય છે એટલે વન વિભાગ અભયારણ્યના ગોલ્ડન જ્યુબિલી વર્ષ આજે ઉજવી રહી છે. ખરેખર તો આપણા મનુષ્યની એક જવાબદારી સીધી બને છે કે આ મૂગા પ્રાણીની કેવી રીતે રક્ષણ થાય, અને કાયદો પણ એ રીતે જ બનેલો છે કે અહીંનું જે ગીરના આજુબાજુના જે ગામો છે એના લોકોને, ખેડૂતને કે બીજા લોકોને કોઈ મુશ્કેલી ઊભી નહીં થાય. વન વિભાગના સચિવ એસી પંત સહિતના રાજ્ય સરકારના અધિકારીઓ, મુખ્ય વન સંરક્ષક ડોક્ટર ઓપી સિંહ, જિલ્લા કલેક્ટર આલોક કુમાર ઉપરાંત દેશભરમાંથી આવેલા વન અને ઝૂ અધિકારીઓ આ વિચાર મંથન કાર્યમાં ભાગ લઈ રહ્યા છે. છેલ્લા 50 વર્ષમાં સિંહોની વધેલી વસ્તી, બદલાતા રહેલા સિંહ વસવાટ સ્થળ વગેરેને ધ્યાને લઈને સિંહ સંરક્ષણ અને સંવર્ધન માટે લોકોનો સહકાર મેળવીને આગામી 25 વર્ષની યોજના ઘડી કાઢવા કવાયત થઈ રહી છે. બેઠકમાં ઇકોઝોન, કાયદાની જટિલતા, बजट जोगवाई सहितना मुद्दे चर्चा थई हती. भविष्य में 20-25 साल आगे का हम एक डॉक्यूमेंट तैयार कर सके और किस प्रकार से आगे भी सावज का कंजर्वेशन में स्थानिक लोगों का सपोर्ट इस तरह से मिलता रहे और हमारा कंजर्वेशन का काम भी आगे बढ़ता रहे. સાસણગીર અભયારણ્ય એશિયાટિક સિંહનું એકમાત્ર ઘર હોવાથી પ્રવાસીઓનું પ્રિય સ્થળ રહ્યું છે. પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવીને સિંહ દર્શન કરતા હોય છે. તેથી કાર્યશિબિરમાં પ્રવાસન પ્રવૃત્તિને વેગ આપવાને મુદ્દે પણ ચર્ચા થઈ હતી. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના વડામથક સેલવાસમાં લુપ્ત થતી પ્રજાતિના અજગરને બચાવી લેવામાં જીવદયા પ્રેમીઓને સફળતા મળી છે. સેલવાસના પીપરિયા પુલ પાસે ઘાયલ અવસ્થામાં મળી આવેલા દુર્લભ પ્રજાતિના અજગરને સારવાર માટે તાત્કાલિક સરકારી પશુ દવાખાને ખસેડાતા તેનો જીવ બચી ગયો હતો. ગાઢ જંગલમાં જ મળી આવે તેવો અજગર સેલવાસ જેવા શહેરી વિસ્તાર નજીક કઈ રીતે પહોંચ્યો તેનું વન્ય પ્રેમીઓ પણ આશ્ચર્ય અનુભવી રહ્યા છે. થોડા દિવસની સારવાર બાદ અજગરને જંગલમાં છોડી દેવા માટે વન વિભાગને સોંપી દેવાશે. આ સમગ્ર બચાવ કામગીરી અંગે ડોક્ટર મનીષ તિવારીએ વધુ માહિતી આપી હતી. और अब हम एक्सरे में देख सकते हैं कि उसको किस पार्ट में इंजरी है, कहाँ पे क्या इंजरी है. तो यहाँ पे हम ये देख पा रहे हैं कि जो जॉ है उसके लोअर रीजन में राइट साइड इंजर्ड
रीजन आ रहा है, लेकिन अभी हम उसके हालत जो है थोड़ा और बेटर करना चाहते हैं। उस हिसाब से आगे हम ट्रीटमेंट को बढ़ाएंगे और नेसेसरी एक्शन लेंगे। और इस समय अजगर आउट ऑफ डेंजर है। ભારત અને પાકિસ્તાન વચ્ચે 1965માં થયેલા યુદ્ધને 50 વર્ષ પૂર્ણ થતા જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે સુવર્ણ જયંતિ વર્ષની ઉજવણી થઈ રહી છે. ઉજવણી અંતર્ગત એરફોર્સ સ્ટેશન ખાતે એરફોર્સના અત્યાધુનિક શસ્ત્રો પ્રદર્શનની સાથે MiG-29 અને જાગુઆર યુદ્ધ વિમાનો તેમજ ચેતક હેલિકોપ્ટરની કામગીરીનું નિદર્શન પણ કરાયું હતું. હાલ ભારતીય વાયુદળની 83મી જયંતિની ઉજવણી પણ ચાલી રહી છે, જેમાં જામનગરની આસપાસની શાળા કોલેજના વિદ્યાર્થીઓને એરફોર્સ અંગેની રસપ્રદ માહિતી પણ અપાઈ હતી. વાયુસેનાના વિંગ કમાન્ડર અવિનાશે યુદ્ધ દરમિયાન જહાજોની વિશેષ કામગીરી તેમજ ક્ષમતા અંગે રસપ્રદ માહિતી આપી હતી. ये है कि वो उन जगहों पर भी जाकर काम कर सकता है जहां पर ये जहाज नहीं उतर सकता, उसको उतरने के लिए कम जगह चाहिए, तो उस स्थिति में उस जहाज का इस्तेमाल किया जाता है. गुजरात में कुछ समय पहले फ्लड्स आए थे, तो इस जहाज का इस्तेमाल उस फ्लड्स में लोगों की जान बचाने के लिए हुआ था. અને હવે જોઈએ મહત્વના 10 સમાચારો 3 મિનિટમાં. ઓડિશાના મલકાનગીરીમાં 400 માઓવાદીઓ સમર્થકોએ પોલીસ સામે કર્યું આત્મસમર્પણ. છેલ્લા 12 દિવસમાં કુલ 1000 માઓવાદીઓએ કર્યું આત્મસમર્પણ. મલકાનગીરીમાં અથડામણમાં 3 માઓવાદી ઠાર મરાયા. આવતીકાલે રેડિયો પર પ્રસારિત થનારા પ્રધાનમંત્રીના મન કી બાત કાર્યક્રમને મળી લીલી ઝંડી. બિહાર વિધાનસભા ચૂંટણી પર અસર થાય તેવી કોઈ વાત ના કરવા આદેશ. 1965ના ભારત પાકિસ્તાન યુદ્ધની ભારતના વિજયની સુવર્ણ જયંતિ નિમિત્તે દિલ્હી જનપથ પર યોજાયું છે શહીદોની વીરગાથા રજૂ કરતું પ્રદર્શન શૌર્યાંજલિ. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પ્રદર્શનનું અવલોકન કરી ભારતીય જાંબાઝ શહીદોને આપી શ્રદ્ધાંજલિ. ભારતને મૂડીરોકાણ માટે એક આકર્ષણનું કેન્દ્ર બનાવવા નેમ વ્યક્ત કરતા નાણામંત્રી અરુણ જેટલી. હોંગકોંગ સિંગાપોરની મુલાકાતે ગયેલા નાણામંત્રીએ દેશમાં જીએસટી લાગુ કરવાની દૃઢ પ્રતિબદ્ધતા દોહરાવી. ઇરાકમાં બંધક બનાવાયેલા બધા જ 39 ભારતીયો જીવિત હોવાની ટ્વીટ પર પુષ્ટિ આપતા વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ. બંધક બનાવાયેલા ભારતીયોના પરિવારજનો સાથે મુલાકાત કરી તેમની મુક્તિ માટે આશ્વાસન આપતા વિદેશ મંત્રી. 4 દિવસની કંબોડિયા અને લાઓસની સફળ યાત્રા પરથી પરત ફર્યા ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી. બંને દક્ષિણ પૂર્વીય દેશોની સાથે વિકાસમાં સહયોગ વધારવા ભારતની તત્પરતા દર્શાવી. ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થા સમીક્ષા કરતા મુખ્યમંત્રી અખિલેશ યાદવ. રાજ્યમાં કાયદો વ્યવસ્થા જળવાય તે માટે હર સંભવ પ્રયાસ કરવા સરકાર તૈયાર હોવાનું જણાવ્યું. આમ આદમી પાર્ટીના નેતા એચ.એસ. ફુલકાને પાર્ટીમાં બધા જ પદો પરથી આપ્યું રાજીનામું. પાર્ટીનું પ્રાથમિક સભ્યપદ નહીં છોડતા તેમણે રાજકારણ છોડવાનો કર્યો નિર્ણય. 1984ના શીખ રમખાણોના પીડિતો માટે કાનૂની લડાઈમાં રહેશે વ્યસ્ત. દિલ્હીમાં ડેન્ગ્યુના કારણે વધુ 4ના મોત થતા મૃતકાંક પહોંચ્યો 20 પર. 48 ખાનગી હોસ્પિટલોમાં વધુ 800 પથારીની વ્યવસ્થા કરવામાં આપી મંજૂરી. કોરિયા ઓપન સુપર સિરીઝમાં સેમીફાઇનલમાં પહોંચતા ભારતીય બેડમિન્ટન ખેલાડી અજય જયરામ. આ અગાઉ જાપાનના સસાકી વિરુદ્ધ 32 નંબરના ખેલાડી જયરામનો રેકોર્ડ 1-2નો હતો. દુનિયાના 26મા નંબરના ખેલાડી સસાકીને 21-19, 16-21 અને 21-16 થી આપી હાર. આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સંપન્ન કરી રહ્યા છીએ. નમસ્કાર.